શું મોતિયાના ઓપરેશન પછી આંખના નંબર ઉતરી શકે છે? તો ચાલો આપણે જાણીએ આ વિડીયોને અંત સુધી. સૌપ્રથમ મોતિયો શું છે એ આપણે જાણીએ. આ આપણી આંખ છે, એમાં આપણે અલગ અલગ પાર્ટ્સ વિશે પહેલા હું જણાવું. આ કોર્નિયાવાળો ભાગ છે, એની અંદર આપણું લાઇટ જવા માટેનું શટલ હોય છે, જેને આપણે આઈરિસ કહીએ છીએ. એની પાછળનો ભાગ લેન્સ હોય છે, જે આ લેન્સના ભાગમાં મોતિયો બનતો હોય છે. પાછળ આપણો પડદો આવતો હોય છે. દૂરથી આવતી લાઇટ કોર્નિયા એટલે કે કીકીમાં જાય, કીકીમાંથી લેન્સમાં જાય અને લેન્સમાંથી લાઇટ સુધી ફોકસ થતી હોય છે. હવે જો એ લાઇટ આગળ અથવા પાછળ ફોકસ થતી હોય તો એ આપણા ચશ્માના નંબર હોય, બરાબર. એમને કરેક્ટ કરવા માટે આપણે ચશ્મા પહેરતા હોય છે, ગ્લાસ. હવે જ્યારે આ લેન્સવાળો ભાગ એમાં જ્યારે એની ક્લાઉડીનેસ, જ્યારે લાઇટ ટ્રાન્સમિશન એમનું ઓછું થઈ જતું હોય છે, ત્યારે આપણે એને મોતિયો કહેતા હોઈએ છીએ. અને કેટરેક ઓપરેશન, મોતિયાનું ઓપરેશન ફેકો પદ્ધતિ એટલે કે લેઝર પદ્ધતિથી આપણે કરીને એ આ લેન્સની જગ્યાએ આપણે લેન્સ મૂકતા હોઈએ છીએ. હવે આપણે જાણીએ લેન્સ વિશે. લેન્સ બેઝિકલી 3 થી 4 ટાઈપના હોય છે. તો સૌ પ્રથમ આપણે મોનોફોકલ લેન્સ, લેન્સ મતલબમાં કુદરતી નેત્રમણી. તો મોનોફોકલ લેન્સ આ ટાઈપનો હોય છે, જે એકદમ ટ્રાન્સપરન્ટ હોય છે. એમાં સેન્ટરમાં કોઈ પણ જાતની એમાં ડિઝાઇન આવતી નથી. આ પ્રકારના લેન્સમાંથી 100% લાઇટ આપણા પડદા સુધી ટ્રાન્સમિટ થતી હોય છે. આ પ્રકારના લેન્સમાં જનરલી દૂરનો નંબર જતો રહેતો હોય છે અને નજીક માટે આપણે ચશ્મા પહેરવાની જરૂર હોય છે. બીજી કેટેગરી આવે છે ઇડોપ. ઇડોપ એટલે કે એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ. સેમ મોનોફોકલ જેવો જ લેન્સ હોય છે, એના સેન્ટરમાં એક સિંગલ રિંગ બનાવેલી હોય છે. જે સેન્ટરની જે રિંગ હોય છે એ રિંગથી આપણે નજીકનો નંબર ઓછો કરી દઈએ છીએ અને દૂરનો નંબર કમ્પ્લીટ જતો રહેતો હોય છે. મતલબમાં નજીકના ચશ્માની જરૂરિયાત આપણે જરૂર પૂરતી જ રહેતી હોય છે. તો હવે આપણે ત્રીજો પ્રકાર લેન્સનો જાણીએ, મલ્ટીફોકલ લેન્સ. આ મલ્ટીફોકલ લેન્સમાં રાઉન્ડ ગોળ ગોળ જેવી ડિઝાઇન બનેલી હોય છે. એ ડિઝાઇનને લીધે આપણે નજીક, દૂર અને વચ્ચે એટલે કે ઇન્ટરમીડિયેટ તમામ પ્રકારના ચશ્મા નંબર જતા રહેતા હોય છે. ઘણી વખત કુદરતી રીતે આંખના ત્રાસા નંબર હોય છે. આવા ત્રાસા નંબર કાઢવા માટે બધા પ્રકારના લેન્સમાં ટોરિસિટી એટલે કે ત્રાસા નંબર દૂર કરવા માટે ટોરિક લેન્સ પણ અવેલેબલ હોય છે. ઘણી વખત મોતિયાના ઓપરેશન થયેલા હોય અને ચશ્માના નંબર રહી ગયેલા હોય, આવા લોકો માટે પણ લેઝર પદ્ધતિથી આપણે એ ચશ્માના નંબર હટાવી શકતા હોઈએ છીએ. એટલે કે જ્યારે ઓપરેશનનું પ્લાનિંગ કરવાનું હોય તો તમે નંબર દૂર કરવા માટે કયા પ્રકારનો લેન્સ તમે ચોઈસ કરો છો એના ઉપર હોય છે. અને જો તમે ઓપરેશન ઓલરેડી થઈ ચૂક્યું હોય અને તમારે નંબર હોય તો એને હટાવવા માટે લેઝર પદ્ધતિથી આપણે ચશ્મા હટાવી શકતા હોઈએ છીએ. તો મોતિયાના ઓપરેશન પછી શું આંખના નંબર ઉતરી શકે? તો જવાબ છે હા. આ આંખ માટેની વધારે પડતી કોઈ વિગતો જાણવી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને અમારા ચેનલને ફોલો કરી શકો છો.